ભુજ નગરપાલિકા કરવેરા શાખા દ્વારા નાણાકીય વર્ષ 2015-2016ના છેલ્લા 3 માસ દરમિયાન શહેરના પ્રોપર્ટી ધરાવતા નાગરિકોના બાકી રહેલા વેરા અંગેની વસૂલાત ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વેપારી વર્ષ માર્ચ મહિનામાં પૂર્ણ થતું હોય ત્યારે નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવે છે। આ વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાની ટીમ દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં પ્રાથમિક ધોરણે જે લોકો કે વેપારીઓએ વેરા ન ભર્યા હોય તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી। બસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકાના કરવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા રૂબરૂ નોટિસ અને બિલની બજવણી કરવામાં આવી હતી। આવકવેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત 8 થી 10 લાખના વેરા બાકી હોય તેવા 12 થી વધારે વેપારીઓને 7 દિવસની નોટિસ આપવામાં આવી છે, જેમાં 7 દિવસમાં વેરો ભરી જવા અન્યથા કાયદાકીય કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। કરવેરા વિભાગના હિતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દુકાનના ભાડા, પ્રોપર્ટી ટેક્સ, લાયસન્સ રિન્યુ અને સફાઈ ચાર્જ સહિતના મુદ્દાઓ અંગે વેપારીઓને વિવિધ બાકી રહેતી લેણી રકમ માટેની બિલ બજવણી કરવા માટે બસ સ્ટેશન વિસ્તારના બાકીદારોને નોટિસ બજવાઈ હતી। નોટિસ પાઠવવા અંગેની આ ઝુંબેશમાં નગરપાલિકાના હિતેન્દ્રસિંહ જાડેજા, જ્યોતિબેન ભટ્ટ, અરવિંદસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સ્થળ પર જાતે હાજર રહ્યા હતા। આ નોટિસની અવધિ પૂર્ણ થવાના સમય દરમિયાન દુકાનદારો વેરા ભરપાઈ નહીં કરે તો નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ સ્પષ્ટ સૂચન કર્યું હતું। હજુ આવતા સમયમાં શહેરના અનેક વિસ્તારોના પ્રોપર્ટી ધારકોના વેરા બાકી હોય તેમની પણ બાકી રહેતા બિલોની બજવણી ચાલુમાં હોવાનું જણાવ્યું હતું। આવતા સમયમાં સુધરાઈ દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ વધુ વેગવાન બનાવાશે તેવું જણાવતા હિતેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ચાલુ નાણાકીય વર્ષની વેરા વસૂલાતની કામગીરી માટે આજે જે બસ સ્ટેશન વિસ્તાર છે તેના જે બાકીદારો છે એમાં 10,000થી કરીને જેના 1.5 લાખ રૂપિયા બાકી છે એવા બધા બાકીદારોને બિલ અને નોટિસો આપવામાં આવેલી છે અને જેના પૈસા બાકી છે લાંબા સમયથી એને 7 દિવસનો ટાઈમ આપ્યો છે। 7 દિવસમાં જો એ લોકોના નાણાં ભરપાઈ નહીં થાય તો એ લોકોના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવામાં આવશે। અંદાજિત 15 જણાને નોટિસ આપવામાં આવેલી, બાકીના બધા જે દુકાનદારો છે એને બિલ આપવામાં આવેલા જેના ચાલુ પૈસા બાકી હોય એ લોકો। કારણ કે નાણાકીય વર્ષની અંદર હવે છેલ્લા 3 મહિના બાકી છે અને જે ટાર્ગેટ અમારે પૂરા કરવાના હોય છે તો એના અંતર્ગત આમ તો ચાલુ વર્ષ દરમિયાન આ કામગીરી ચાલુમાં જ હોય છે, પણ એને વિશાળ સ્વરૂપ 3-1 મહિનામાં આપવામાં આવે છે જેથી કરીને નગરપાલિકાની ચૂંટણીમાં વધુમાં વધુ પૈસા જમા થાય। લગભગ એવા 3 બાકીદારો છે કે જેના 1.5 લાખ રૂપિયા, 80,000 રૂપિયા એવા બાકી છે। આગામી દિવસોમાં ઝુંબેશ એકદમ ઉગ્ર સ્વરૂપ રૂપે ચાલુ જ રહેવાની છે અને 3 મહિનાની અંદર લગભગ નગરપાલિકા ગયા વર્ષનું જે ટાર્ગેટ છે પૂરું કરી અને એ ઉપરાંતના પણ પૈસાની અંદર જમા થશે।